માંડવીનગર તથા તાલુકામાં શ્રી હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્ણ માહોલમાં ઉજવણી કરાઈ। માંડવીનગર તથા તાલુકામાં આવેલ હનુમાન દાદાના મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વહેલી સવારથી હોમ હવન પૂજા અર્ચના આરતી કરવામાં આવી હતી, જેમાં માંડવી મારુતિ નગર ખાતે આવેલ વર્ષો પુરાણ હનુમાન દાદાના મંદિરે હવન પૂજા બાદ મહાઆરતી ઉતારી ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। માંડવી તાપી મેઇન રોડ ખાતે આવેલ કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરે તેમજ અંબાજી રોડ માછીવાડ ખાતે આવેલ પ્રાગટ્ય હનુમાન દાદાના મંદિરે તથા રોકડિયા હનુમાન સુથાર ફળિયા ખાતે માંડવીના રોપણ ખાતે આવેલ કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરે હવન પૂજા બાદ સાંજે ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। મહાપ્રસાદનો લાભ લઈ પાવન થયા હતા। તેમજ તમામ હનુમાન દાદાના મંદિરોને આકર્ષક રોશનીથી શણગારવામાં ખૂબ જ આકર્ષક લાગતા હતા। ઈશ્વર સોલંકી, માંડવી। આપનું નામ જણાવશો? હું સત્યન શાસ્ત્રી સત્યન મહારાજ। આજે માંડવી મેઇન રોડ પર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે। 250 વર્ષ પુરાણું છે અને આ મંદિરનો જીર્ણોદ્ધાર થયા પછી આજે 10 વર્ષ પૂરા થયા છે અને 10 વર્ષથી અમે આ હનુમાનજીનો જન્મ ઉત્સવ ઉજવીએ છીએ અને અહીંયા હોમ હવન આદિ કરીએ છીએ અને પ્રસાદીનું પણ આયોજન કરીએ છીએ। અહીં જેટલા અહીંયા આવનારા ભાવિક ભક્તોના દરેક કષ્ટો હનુમાનજીએ પૂર્ણ કર્યા છે, દરેકની મનોકામના એણે પૂર્ણ કરી છે। આસ્થાનું એક કેન્દ્ર બની ગયું છે। એના કારણે દર પૂનમને દિવસે હનુમાન જયંતિ ઉત્સવ ઉજવાય છે અને ભક્તો, બાળકો અને આપણા બધા કુટુંબ પરિવાર અહીંયા આવી હનુમાનજીની પૂજા કરીને આનંદ ઉત્સવભેર આ ઉત્સવને ઉજવે છે। વીરભંજન હનુમાન મંદિર મારુતિનગર માંડવીમાં આયોજિત હનુમાન જયંતિ નિમિત્તે ભંડારો રાખવામાં આવ્યો હતો। આ વર્ષો જૂનું પુરાણું મંદિર જે વર્ષોથી ભંડારાનું કામ ચાલે છે અને તાપી કિનારા પર આવેલું આ મંદિરમાં મહંતો સંતોની સેવા પણ થાય છે, પૂજારીઓ પણ આવે છે અને આ મંદિરની દિવસે દિવસે ઉત્તરોત્તર વધારે પ્રગતિ થતી જાય છે। પ્રગતિમાં ગામ લોકોનો, આગેવાનોનો સહકાર ખૂબ રહ્યો છે અને એવો જ સહકાર અમને મળતો રહે એવી પણ અમારી શુભેચ્છાઓ।